10 કે 15 દિવસ પહેલા મને ભાઈનો ફોન આવ્યો કે ગોલ્ડ છે ને ત્યારે કંઈક 87 કે 88 હજાર હતું, મને કે 55,000 થઈ ગયો. બરોબર કે ન્યૂઝમાં આવે તમારે એવું હશે બરોબર. મને કે શું થશે, તો મેં શું કીધું એને, કા 80,000 થાય કા લાખ થાય, કા 80,000 થાય કે લાખ થાય, શું થશે એ મને નથી ખબર. કાલની મને ખબર હોય, કોઈ નથી ખબર હોવાની કાલ શું થશે. કાલ 10,000 ખૂટશે કા 10,000 વધશે, બરોબર. તો શું થયું, 1,02,000 થી પાછો ભાઈનો ફોન આવ્યો કે હવે શું કરાય, ગોલ્ડ એને લેવું હતું, હવે 1,02,000 માં લઈ શકશે, જો 85,000 માં નથી લઈ શક્યા. અને એક ભાઈને મને એવું પણ કે હું તે મારી પાસે 30 તોલા પડ્યું, હું તો વેચી નાખું, મારે 55 માં લેવું. બરોબર. એટલે કહેવાનો મતલબ શું હોય કે તમે માર્કેટ એરિયા ચાલવા જાશો તો તમે તાપ ખાઈ જશો. હવે 1,02,000 એમ થાય કે હવે હું રહી ગયો, ત્યારે મેં એને પૂછ્યું હવે તમને શું લાગે, તો કે હવે 1,30 કે 40 થાય. તો મને કે તમને શું લાગે, મેં કીધું કા પાછું 90 થશે કા 1 ને 10 થાય. તો અત્યારે કેટલું છે ભાઈ, પાછું 3 દિવસની અંદર 93, 94 કે 95 જે કાંઈ હોય પાછું ડાઉન નહીં કે તમારી વાત તો બધી સાચી પડે. તો હું બે બાજુ ચાલુ છું, 10% ડાઉન જાય છે, 10% પ્લસ જાય છે, પણ એની સાથે તાલ નથી થઈ રહી. સમજે છે કહેવાનું? એટલે માર્કેટ એનું કામ કરે છે, રિટર્ન દેવાનું કામ મારું કે તમારું નથી, ઈ ફંડ મેનેજરનું કામ છે કે કેવી રીતે ને જ્યાં એવું લાગે ઓપોર્ચ્યુનિટી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના. આપણું કામ શું છે, પાણી પી લેવાય. અને બીજું કે તમારે ખાલી 10,000 કે 20,000 ની એસઆઈપી એટલી સુધી વાપરવાની કે મારા ખાતામાં 1 મહિના પહેલા રેવી જોઈએ 10,000 કે 20,000 ની બેલેન્સ, હપ્તો ઉપડે તરત એડ થઈ જવા જોઈએ. સમજાય છે? આપણે 10,000 કે 20,000 કે 50,000 સુધી જેટલી એસઆઈપી એટલી સુધી વાપરવાની. અને રોજ એપ્લિકેશન જોઈને જ જોવાનું